જય શ્રી રામ વાર્તા કરીશું. એક દિવસ મારુતિ જંગલમાં રમતો હતો. મારુતિ એટલે વાયુદેવ અને અંજની માતાનો પુત્ર. તો રમતા રમતા મારુતિને ભૂખ લાગી એટલે એણે એક ફળ લીધું ઝાડ ઉપરથી. ખાઈ ગયો. ત્યાં બીજું ફળ દેખાણું, લીલું ફળ. તો એ લઈ અને એ તો પાક્યું પણ નહોતું હજી. ત્યાં દૂર આકાશમાં એક લાલ ચટક ફળ દેખાણું. એટલે મારુતિને થયું કે એ મોટું ફળ મને જો ખાવા મળે તો કેટલી મજા આવે. એટલે પછી મારુતિ ઝાડ ઉપર ચડી, ઊંચો ચડી અને એણે કૂદકો માર્યો. તો આકાશમાં ઇન્દ્રદેવ બેઠા હતા. ઇન્દ્રદેવે કીધું, બસ બસ, આ ના ખવાય, આ ફળ નથી, આ તો છે. પણ ત્યાં તો મારુતિએ હપ કરીને ફળ ખાઈ ગયો. એને થયું, આ તો ગરમ ગરમ ફળ છે, આ તો કાંઈક જુદું છે. અને આજુબાજુ જોયું તો મારુતિ કે પ્રકાશ ક્યાં જતું રહ્યું, આખું અંધારું બધે. પછી ઇન્દ્રદેવે વજ્ર કાઢ્યું અને એણે કીધું કે મારુતિ મોઢું ખોલ અને સૂર્યદેવને બહાર આવવા દે. તો મારુતિએ ના પાડી. એટલે પછી ઇન્દ્રદેવે વજ્રથી પ્રહાર કર્યો મારુતિ ઉપર. તો મારુતિના દાઢી ઉપર વાગ્યું. એટલે મારુતિ નીચે પડવા લાગ્યો. તો વાયુદેવ આવીને એના દીકરાને પકડી લીધો અને નીચે લઈ આવ્યા. તો ત્યાં અંજની માતા આવ્યા. બંને બહુ જ વ્યાકુળ થઈ ગયા અને વાયુદેવે એનો શ્વાસ ખેંચી લીધો. એટલે કોઈથી શ્વાસ ના લેવાય, કારણ કે વાયુદેવ બહુ જ ઉદાસ થઈ ગયા. તો બધા દેવો આવતા રહ્યા. બધા દેવો આવીને કે વાયુદેવ, તમે તમારો શ્વાસ રહેવા દો, આ કોઈ સૃષ્ટિમાં બધાનો નાશ થશે. એટલે પછી બ્રહ્મદેવે મારુતિને જીવતો કર્યો પાછો અને વાયુદેવે શ્વાસ છોડી અને બધા પાસે વાયુ અને હવા આવી ગઈ. પછી મારુતિ તો ઊભો થઈ ગયો અને આજુબાજુ જોવા લાગ્યો. તો ઇન્દ્રદેવે કીધું કે બેટા, મારા વજ્રથી તને તારી દાઢી ઉપર એટલે હનુ ઉપર પ્રહાર થયો છે, તો તારું નામ હવેથી હનુમાન પડશે. એટલે હનુમાન કે જેને દાઢીમાં વાગ્યું હતું એ. અને બધા દેવોએ કાંઈક વરદાન હનુમાનને આપ્યા. પછી હનુમાને કીધું કે મારે સૂર્યદેવ કે જેનું આટલું બધું તેજ છે, મારે સૂર્યદેવ પાસેથી વિદ્યા જોઈએ છે. એટલે સૂર્યદેવે કીધું કે આમ તો તું મને ખાવાનો પ્રયત્ન કરતો હતો, પણ હવે વિદ્યા જોઈએ છે. તો તથાસ્તુ, પણ હું તો બહુ વેગથી જાઉં છું આકાશમાં, તો તું મારી સાથે રહી શકીશ વિદ્યા પામવા માટે? તો હનુમાન કહે કે મને વેગમાં કોઈ તકલીફ નથી, હું તમારી સાથે રહીશ. તો જેમ જેમ સૂર્ય આકાશમાં જતા જાય એમ હનુમાનજી એમની પાછળ, અને એમણે લાંબા સમય સુધી વિદ્યા જ્ઞાન સૂર્યદેવ પાસેથી લીધું. એટલે હનુમાનજી સૂર્ય જેટલા તેજસ્વી અને બુદ્ધિશાળી થઈ ગયા. એટલે આ છે વાર્તા હનુમાનજીની, કે જે કેમ એ મારુતિમાંથી હનુમાન થઈ ગયા અને કેમ આટલા બધા પ્રભાવશાળી થયા. તો પાછા મળીશું બીજી વાર્તા માટે. જય શ્રી રામ.